तेरी मेरी बात इतला हाँ इतला ये आ નથી ઉપર છે ઉપર છે હા સારું સોમલી આ છેલ્લી ને પહેલી વાર કહું આ મહિનામાં તે ઘરે લગ્ન ની વાત ન કરીને એટલે હું મરી જાઉં જોઈ લે તું આ મરી જાઉં પણ હિતેશ તમે મારી વાત સમજો મારા ઘરેથી નથી માને એમ મેં બહુ ટ્રાય કરી તું ગમે એ કર નતર હું આજ ઊંધું પગલું લઈ લેવાનો કાંઈક હા તો લઈ લ્યો તમે જો તું હવે एक दूजे से हुए जुदा जब एक दो कौन है ये लोग तेरी मेरी बातों ये क्या है તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની બ્લોગમાં. તમે એની ઉપાધિ કરો હમણાં હેઠ ઉતરી જાય તમ તારે એનું રોજનું છે, એવું કઈ ઉપાધિ ન કરવાની હોય. ત્યારબાદ હું આવી ગયો સલોનમાં અને મારી પાછળ હિતલય સલોનમાં આવી ગયો. મેં તમને નહોતું કીધું કે ઘડીક થઈને પાછો આવી જાય. મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખવી, અમારા જે વિડીયોમાં તમને બતાવીને એવું કોઈ દી ઘરે ટ્રાય નહીં કરવાની, કારણ કે આ તમારા ખાલી મનોરંજન માટે હોય છે, એટલે કોઈ સિરિયસ ન લેવું, બરાબર. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી લંડન થી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. અને આ ક્યુટ એવા ક્લાયન્ટનું નામ છે નિત્યા, જે લંડન થી આવેલા હતા અને એમને બી કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. પણ એ મને ઇંગ્લિશમાં કંઈક કહેતા હતા કે હિરેનભાઈ આમ ને તેમને, પણ મને ગદનું કઈ સમજાય નહીં, એટલે મેં કેવું કર્યું, મેં છે ને હિતલાને મોર કરી દીધો. હવે મને ગદનું એક તો ઇંગ્લિશ કઈ આવડે નહીં, એટલે મેં કીધું હિતલાને થોડું ઘણું આવડે છે ને તો એ કન્વર્સેશન કરી લે. તો એ નહીં, એવું હતું મારી જેવું. અને પછી તો મિત્રો હિતલાને એ બાજુ પડતો મેલીને મેં આ બાજુ બટરફ્લાય નું કામકાજ ચાલુ કરી દીધું. અને લાસ્ટમાં આ હતું શિખા મેડમના બટરફ્લાય નું ફાઇનલ લુક. અને મારી એક્ઝેક્ટ બાજુમાં હિતેશભાઈ તે નિત્યાબેન નું હેરકટ કમ્પ્લીટ કરી નાખ્યું હતું, અને આ હતું એમનું ફાઇનલ લુક. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી સુરત થી આપણી પાસે ફ્યુઝન ટ્રીટમેન્ટ કરાવવા માટે, એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર મેં નિતેશે ફટાફટ જ મેડમનું ક્રીમ એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધું. અને જેવું જ ક્રીમ એપ્લિકેશન પૂરું થયું ને એટલે હું અને હિતેશ વહી ગયા ડાયરેક્ટ નીચે જમવા માટે, અને સીધા જ આવી ગયા ઉપર સલૂનમાં. અને આ ક્યુટ એવા ક્લાયન્ટનું નામ હતું અનાયા, જે સ્પેશિયલી આપણી પાસે બટરફ્લાય હેરકટ કરવા માટે આવ્યા હતા, અને આની પહેલા તે એકવાર આપણી પાસે આવી ગયેલા છે. અને લાસ્ટમાં હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો અનાયા મેડમનો ફાઇનલ લુક મિત્રો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા આપણા બાજુના ગામમાંથી, એટલે કે વાંડળિયાથી, અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. એટલે મેં ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર એ મેડમનું કામકાજ ચાલુ કરી દીધું. અને ગમે એમ હોય મિત્રો, હમણાં લગભગ છેલ્લા 2 અઠવાડિયાથી હું જ બધાને બ્લો ડ્રાય કરું છું. કોણ જાણે બધાના હોવના કામમાં જ હોય, પણ બીજો કઈ ઉપાય નથી મિત્રો, કરવું તો પડે ને, ક્યાં જવું. અને લાસ્ટમાં હેરકટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ હતો એ બટરફ્લાય હેરકટનો ફાઇનલ લુક મિત્રો. જરા કોમેન્ટમાં કહેતા જાજો કેવું લાગે છે. પછી તો મિત્રો થાયકા પાયકા બે ભાઈઓ બેહી ગયા ગરમા ગરમ કોફી પીવા માટે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે.